બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો આદ પર્વનું 140મું કડવું. 39માં આપણે સાંભળ્યું કે બરાબર નાળની વચમાં બધા પાંડવો આવ્યા છે ને ભીમ બહાર નીકળીને દુર્યોધનને કહે છે ને દુર્યોધન કહે છે પહેલા તું મારી વાત સાંભળ, પછી તમારું અભિમાન ઉતરશે. પેલી બાજુ નેળની પાછળ કર્ણ સક્ષોણી સેના લઈને ઊભો છે અને એની સામે અર્જુન ઊભો છે. ત્યાં સુધી તમે સાંભળ્યો. અત્યારે હવે સાંભળો 140મું કડવું. દુર્યોધન મુખ બોલ્યો કન્યા દઈ પડ પાય, ભીમ કહે એ દ્રૌપદી તો જાણજે તારી માં. દુર્યોધન કહે ભીમડા લમળ્યા ઘર સૂત્ર, રખડતા રવડતા કુંતા લાવીને તમો પહોંચે મંત્ર ના પુત્ર. ભીમ કહે અમે તો મંત્ર નાને દેવનંદન શુભ કરણી, તુજ તાત જન્મ આંધળો ને તારી માયા ખલાને પરણી. દુર્યોધન એમ બોલ્યો કેવું કપટ અમે કીધું, બારસ ને દાડે લાડુ ખવરાવીને કેવું ઝેર તુજને દીધું. ભીમ કહે ઝેર દઈને કીધો તે અન્યાય, પણ પ્રભુએ બચાવ્યો પરણ્યો પાતાળમાં કન્યાય. જીવતો આવ્યો ભૂમિમાં આયુષ્ય દિન નવ ખૂટ્યા, 12મા ને દાડે સભા વિશે કેવા કાન ઝાલીને તમને કૂટ્યા. કચરી કચરીને મારિયા કેવું બળ મેં કીધું, આડો રાખી તારા કનેથી અડધું રાજ્ય લખાવીને લીધું. દુષ્ટ કહે રાજ્ય લઈને સા સુખ દાડા ભાળ્યા, વળી કહો તું કયું ઊભું કરીને મેં લાખા ભુવનમાં બાળ્યા. ભીમ કહે ત્યાંથી ઉગર્યા ને લાંબી આયુષ્ય દોરી, સુખ માણ્યું બહુ વન વિશે હું તો પરણ્યો હેડંબા ગોરી. દુર્યોધન કહે રણ રહી પંચાળમાં સિદ્ધ આવ્યા, ખાન પાન વગર સુકાઈ ગયા આવી સભામાં એમને લજાવ્યા. ખાન પાન વગર સુકાઈ ગયા આવી સભામાં એમને લજાવ્યા. ભીમ કહે દુઃખ દાડો હતો તારો આવ્યો તો ચડીને ઘોડે, કન્યા તો લેવાઈ નહીં ને કેવો પાસો વાળ્યો કાળે મોઢે. દુષ્ટ કહે ભિખારવા હો
માથે વધ્યા કેશ, સ્વયંવરમાં આવ્યા તમે લીધો કાપડીનો વેશ. ભીમ કહે થયા કાપડી, હતા દાડા દોહેલા, વિવાહ વગર પીઠી કરીને તે તો ચોળ્યા શરીરે કોયલા. દુષ્ટ દુર્યોધન કહે છે કે રાજ્ય લઈને સા સુખ દાડા બાળ્યા, વળી કોતક ઊભું કરીને તમને લાખા ભુવનમાં બાળ્યા. ભીમ કહે ત્યાંથી અમે ઉગર્યા, અમારી લાંબી આયુષ દોરી હતી, ખૂબ સુખ માણ્યો વન વિશે, અને હું તો હેડંબા ગોરી પરણ્યો. દુર્યોધન કહે છે કે રણમાં રહી અને પાંચાળમાં શા માટે આવ્યા? ખાનપાન વગર તમે સુકાઈ ગયા, આવી સભામાં અમને લજાવ્યા. ભીમ કે દુઃખ દાડો તો તારો હતો, તું આવ્યો તો ઘોડે ચડીને, કન્યા તો લેવરાઈ નહીં, કેવો પાછો વાળ્યો તને કાળે મોઢે? ત્યારે દુષ્ટ દુર્યોધન કહે છે કે ભિખારુઆ, તારે માથે કેસ વધ્યા, સ્વયંવરમાં તું આવ્યો કાપડીનો વેશ લઈને. ભીમ કહે છે કાપડી થયા હતા તે તો દાડા દોયેલા હતા એટલે થયા હતા, પણ તે વિવાહ વગર પીઠી કરીને તે શરીરે કોયલા ચોળ્યા. જા જોઈ અમે જોતા નથી કર્મહીણનું ઓઠું, શ્રીફળ મોહર દીધા વિના તે તો હાથમાં ઝાલ્યું તું કોઠું. ભીમ કહે છે તે તો વગર આપીએ શ્રીફળની જગ્યાએ હાથમાં કોઠું પકડ્યું તું, શું તું કેવી રીતે આવ્યો હતો? વળી સભામાં સૌરાય ને બોલ કયા બહુ ખાટા, પરણ્યા પહેલા પેરામણી માંગીને કેવા બોંધ્યા કપાળે પાટા. શકુની વાણી બોલ્યો સુણ દુર્યોધનરા, મેણું દોઢું તેજથી દે છે, મારું પેટ પાછું બળી જાય. દુર્યોધન કહે ભીમડા સમજીને દે નારી, ભીમ કહે તારે વરવું હોય તો તને વર્ષે તારી ગોંધારી. જાજુ તો ભીમ કે મેં જોતા નથી, પણ કર્મહીણનું ઓઠું છે કે તે શ્રીફળ મોહર દીધા વગર પકડ્યું તો હાથમાં કોઠું ઝાલીની જેમ. વળી સભામાં તે બધા રાજાઓને કયા ખૂબ ખાટા બોલ હતા, પરણ્યા પહેલા તે પેરામણી માંગી હતી, કેવા પાટા કપાળે તે બાંધ્યા રૂડા. ત્યારે શકુની બોલ્યો છે કે દુર્યોધન સાંભળ, મેણું તારાથી એ દોઢું આપે છે, મારું પેટ પાછું બળી જાય છે. દુર્યોધન કહે છે કે ભીમડા સમજીને તું નારી આપી દે. ભીમ કહે છે કે તારે વરવું હોય તો તારી માં ગાંધારીને વર. ગાંધારી વરે તુજ તણી સાંભળ અંધના તન, વદે વલ્લભ વળી બોલ્યો રાજા દુર્યોધન. આગળ 141માં કડવામાં જોશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.